જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેની અંદર ગુજરાતની જે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। આજ સુધીનું આ લેટેસ્ટ અપડેટ છે અને એ પણ આપણે ફોટા સાથે જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી જાય। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોજો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ, સર્વપ્રથમ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવે છે। તો યુનેસ્કો વિશે આપણે વાત કરીએ। યુનેસ્કોનો અહીં લોગો પણ આપેલો છે। યુનેસ્કોનું પૂરું નામ શું થશે? ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। ખાસ યાદ રાખી લેવું, યુનેસ્કોનું પૂરું નામ પણ પૂછાય છે। ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। યુનેસ્કોની સ્થાપના 4 નવેમ્બર 1946ના રોજ થઈ હતી। યુનેસ્કોનું વડું મથક પેરિસમાં આવેલું છે, જે ફ્રાન્સ દેશની રાજધાની છે। યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ એવા સીમાચિહ્નરૂપ સ્થળો છે જેને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય મહત્વના સ્વરૂપો માટે નિયુક્ત કરવામાં આવે છે। યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન દ્વારા આ સ્થળોને કાનૂની રક્ષણ આપવામાં આવે છે। હાલ ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આજ સુધીની વાત છે। પ્રથમ છે અજંતાની ગુફાઓ, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। જિલ્લો પૂછે તો ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે। વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યાનું વર્ષ છે 1983। 1983માં આને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવી હતી। આ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ છે અને ત્યાં કુલ 29 ગુફાઓ આવેલી છે। તમે અહીં રાઉન્ડ શેપમાં જોઈ શકો, તેની અંદર બધી ગુફાઓ છે। કેટલી છે? 29 ગુફાઓ છે। કઈ પર્વતમાળામાં આવેલી છે? તો સહ્યાદ્રી પર્વતમાળામાં છે, ખાસ યાદ રાખજો। આગ્રાનો કિલ્લો, રાજ્ય છે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલો છે। જાહેર કર્યાનું વર્ષ 1983માં તેને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે। આ કિલ્લાની સ્થાપના અકબરે 1556માં કરી હતી। ત્યારબાદ છે તાજમહેલ, એ પણ ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલું છે। જાહેર કર્યાનું વર્ષ છે 1983। તાજમહેલ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યો હતો। ચોથું છે ઇલોરાની ગુફાઓ, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। જાહેર કર્યાનું વર્ષ છે 1983। અહીં કુલ 34 ગુફાઓ છે। 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે। તમે આ મંદિર જોઈ શકો છો, એક જ પથ્થરમાંથી કાપીને આ મંદિર છે તે બનાવવામાં આવેલું છે। કઈ ગુફામાં છે? તો 16 નંબરની ગુફામાં છે। ટોટલ કેટલી ગુફાઓ છે પૂછે તો 34 ગુફાઓ છે, ઇલોરાની ગુફાઓ। કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે। જાહેર કર્યાનું વર્ષ 1984માં કોણાર્કના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી। આ મંદિરને 13મી સદીમાં ગંગવંશના રાજા નૃસિંહ દેવે બનાવ્યું હતું। 5મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મહાબલીપુરમ મંદિર, તમિલનાડુ રાજ્યમાં આવેલ છે। 1984માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું। 7મી સદીમાં આ શહેર પલ્લવ રાજાઓની રાજધાની હતું। મહાબલીપુરમ પલ્લવ રાજાઓની રાજધાની હતું। કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાન રાજ્યમાં આવેલ છે।
1985માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. આ શિયાળામાં દુર્લભ જાતિના પક્ષીઓનું બીજું ઘર બની જાય છે. ત્યાં ઘણા બધા પક્ષીઓ છે તે શિયાળાની ઋતુમાં આવી જાય છે. કાઝીરંગા નેશનલ પાર્ક આસામ રાજ્યમાં આવેલો છે અને તેને 1985માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા એટલે કે ભારતીય ગેંડા માટે પ્રસિદ્ધ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. 9મી સાઇટ છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, આસામ રાજ્યમાં આવેલ છે. જાહેર કર્યાનું વર્ષ છે 1985. માનસ નેશનલ પાર્ક એક રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વ છે. તો એ પણ યાદ રાખજો. ગોવાનું ચર્ચ અને મઠ ગોવા રાજ્યમાં આવેલું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યાનું વર્ષ છે 1986. આ પોર્ટુગલી કોલોનિયલ આર્કિટેક્ચરનું શાનદાર ઉદાહરણ છે. ગોવામાં 16મી અને 17મી સદીમાં આ બન્યું હતું. તે પોતાની યુરોપીય અને ઇન્ડિયન આર્કિટેક્ચર સ્ટાઇલના મિશ્રણ માટે જાણીતું છે. હમ્પી સ્મારક કર્ણાટક રાજ્યમાં આવેલું છે. જાહેર કર્યાનું વર્ષ છે 1986. હમ્પી મધ્યકાળના હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. જેના રાજા હતા કૃષ્ણદેવરાય. તેનું વિજયનગર અને વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી, જેને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશમાં આવેલ છે. 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. ફતેહપુર સિકરીનું નિર્માણ મુઘલ સમ્રાટ અકબરે કરાવ્યું હતું. ખજુરાહો સ્મારક મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. ખજુરાહો છતરપુર જિલ્લામાં આવેલું છે. તેનું નિર્માણ ચંદેલ રાજાઓએ કર્યું હતું. જિલ્લો પૂછે તો છતરપુર જિલ્લો, મધ્યપ્રદેશ રાજ્ય. ચંદેલ રાજાઓ દ્વારા આ બનાવવામાં આવ્યું હતું. સુંદરવન નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં આવેલ છે. જાહેર કર્યાનું વર્ષ છે 1987. વાઘ આરક્ષિત ક્ષેત્ર અને બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર છે. રોયલ બેંગાલ ટાઈગરનું સૌથી મોટું આરક્ષિત ક્ષેત્ર એ સુંદરવન નેશનલ પાર્ક છે. એલિફન્ટા ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અજંતા, એલોરા અને એલિફન્ટા ત્રણ ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં છે અને ત્રણને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલ છે. તો એ રીતે તમે યાદ રાખી શકો. જાહેર કર્યાનું વર્ષ 1987 છે. મુંબઈથી 12 કિલોમીટર દૂર છે. અહીંયા કુલ 7 ગુફાઓ છે. તેનું ઐતિહાસિક નામ ધારપુરી છે. પત્તદકલ સ્મારક 16મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કર્ણાટક રાજ્યમાં આવેલ છે. જાહેર કર્યાનું વર્ષ છે 1987. ચાલુક્ય વંશના રાજાઓએ 7મી અને 8મી સદીમાં અહીં મંદિરો બનાવ્યા હતા. કોણે બનાવેલા છે? ચાલુક્ય વંશે અહીં મંદિરો બનાવ્યા છે. મહાન ચોલ મંદિર તમિલનાડુ રાજ્યમાં આવેલ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યાનું વર્ષ છે 1987. આ મંદિરનું નિર્માણ ચોલ વંશના રાજાએ કરાવ્યું હતું. તેના નામ પરથી આ મંદિરને રાજા રાજેશ્વર મંદિર પણ કહેવાય છે. નંદાદેવી નેશનલ પાર્ક અને ફૂલોનો પર્વત ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. જાહેર કર્યાનું વર્ષ છે 1988. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત
વેલી ઓફ ફ્લાવર્સ એ નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે. 1982માં ભારત સરકાર દ્વારા વેલી ઓફ ફ્લાવર્સને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો અને 1988માં તે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની જાય છે. સાંચીનો બુદ્ધ સ્તૂપ મધ્યપ્રદેશ રાજ્યમાં છે. જાહેર કર્યાનું વર્ષ છે 1989. આ સ્તૂપ સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વેની 3જી સદીમાં બનાવ્યો હતો. સમ્રાટ અશોક દ્વારા આ સ્તૂપ છે તે બનાવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં છે. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. જાહેર કર્યાનું વર્ષ છે 1993. આ મકબરો હુમાયુની બહેન બેગમ હમીદા બાનોએ 1562માં બનાવ્યો હતો. તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી 1993માં. કુતુબ મિનાર અને તેના સ્મારકો દિલ્હી રાજ્યમાં છે. જાહેર કર્યાનું વર્ષ 1993. તેનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે 1193માં શરૂ કરાવ્યું અને તેના ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશે તેને પૂરું કર્યું હતું. ત્યારબાદ છે માઉન્ટેન રેલવે. દાર્જિલિંગ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે તેને 1999માં જાહેર કર્યું. નીલગિરી તમિલનાડુમાં આવેલ છે જેને 2005માં જાહેર કરવામાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ. કાલકા શિમલા જે હિમાચલ પ્રદેશમાં છે 2008માં આ બંનેને માઉન્ટ રેલવેમાં સ્થાન મળ્યું અને વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. ત્યારબાદ છે મહાબોધિ મંદિર જે બોધગયા બિહારમાં આવેલું છે. રાજ્ય બિહાર. 2002માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આ જગ્યા પર ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યાંના વિહારમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ આવેલી છે. ત્યારબાદ છે ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં છે. જાહેર કર્યાનું વર્ષ છે 2003. ભીમબેટકા આદિમાનવ દ્વારા બનાવેલ શૈલચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. ત્યારબાદ ચાંપાનેર પાવાગઢ પાર્ક ગુજરાત રાજ્યમાં આવેલો છે. ચાંપાનેરમાં પાવાગઢ ડુંગરની તળેટીની નીચે. જાહેર કર્યાનું વર્ષ 2004 છે. આ જગ્યા પરથી 38 સ્મારકો ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા પસંદ કરાયા છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે. તો ચાંપાનેર આપણું ગુજરાતનું છે તો ખાસ યાદ રાખવું 2004માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. એ સિવાય વિસ્તૃત માહિતી આપણે આગળ મેળવીશું. ત્યારબાદ છત્રપતિ શિવાજી ટર્મિનસ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. તેને 2004માં જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈનું એક ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન વિક્ટોરિયન ગોથિક શૈલીમાં બનાવેલું છે. કઈ શૈલીમાં છે તો વિક્ટોરિયન ગોથિક શૈલી. અને શું છે તો ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદ છે લાલ કિલ્લો દિલ્હીમાં આવેલ છે. 2007માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો. આ કિલ્લાને મુગલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો હતો. જંતર મંતર જે જયપુરમાં આવેલું છે રાજસ્થાનની અંદર અને 2010માં જંતર મંતરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. સવાઈ જયસિંહ દ્વારા બનાવેલ એક ખગોળીય વૈદ્યશાળા છે. શું છે તો વૈદ્યશાળા છે ખગોળીય. કોણે બનાવી તો સવાઈ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલી છે જયપુર રાજસ્થાન. ત્યારબાદ પશ્ચિમ ઘાટ. મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટક સુધી આ પશ્ચિમ ઘાટ છે તે ફેલાયેલો છે. જેવું આપણું ગુજરાત પૂરું થાય
ત્યારબાદ મહારાષ્ટ્રથી પશ્ચિમ ઘાટ ચાલુ થઈ જાય છે, જે ગોવા, કેરળ, કર્ણાટક સુધી જાય છે અને તમિલનાડુ સુધી. જાહેર કર્યાનું વર્ષ છે 2012. 2012માં પશ્ચિમ ઘાટને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવી. રાજસ્થાનના પહાડી કિલ્લાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવી છે. રાજ્ય રાજસ્થાન જ આવશે. 2013માં તેને જાહેર કરવામાં આવ્યું. રાજસ્થાનના 6 પહાડી કિલ્લાને યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો કેટલા કિલ્લાઓ છે આવા? 6 પહાડી કિલ્લાઓ છે આ ટેકરી ઉપર આવેલા, એ રાજસ્થાનમાં છે. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક રક્ષિત એરિયા હિમાચલ પ્રદેશમાં આવેલું છે. 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો. આ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં છે, કુલ્લુ મનાલી જે કહેવાય છે ત્યાં. આ પાર્ક તેની જૈવ વિવિધતા માટે જાણીતો છે. તો પાર્ક શેના માટે જાણીતો છે? તો જૈવ વિવિધતા માટે જાણીતો છે. રાણી કી વાવ અથવા તો રાણીની વાવ ગુજરાત રાજ્યમાં આવેલી છે. જાહેર કર્યાનું વર્ષ 2014 છે. તેના ચિત્રને 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યું છે. જે નવી નોટો બહાર પાડવામાં આવી છે તેમાં 100 રૂપિયાની નોટની પાછળના ભાગમાં તમને રાણકી વાવનો ફોટો જોવા મળે છે. આ વાવ ભીમદેવ સોલંકી પ્રથમની રાણી ઉદયમતીએ બનાવી હતી. નાલંદા વિશ્વવિદ્યાલય બિહાર રાજ્યમાં આવેલ છે. એના અવશેષો આ રીતે છે. 2016માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. તેની સ્થાપના ગુપ્ત વંશના કુમારગુપ્ત પ્રથમે કરી હતી. કોણે કરી હતી? કુમારગુપ્ત પ્રથમ. કાંચનજંગા નેશનલ પાર્ક સિક્કિમ રાજ્યમાં આવેલો છે. 2016માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આ એક નેશનલ પાર્ક અને બાયોસ્ફિયર રિઝર્વ છે. નેશનલ પાર્ક પણ છે અને બાયોસ્ફિયર રિઝર્વ પણ છે કાંચનજંગા. કેપિટલ કોમ્પ્લેક્સ જે ચંડીગઢમાં આવેલો છે. જાહેર કર્યાનું વર્ષ છે 2016. ચંડીગઢ છે તે પંજાબ, હરિયાણા બંનેની રાજધાની છે અને ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે. તેનું મુખ્ય મથક કે રાજધાની પણ ચંડીગઢ છે. તેની ડિઝાઇન લી કોર્બુઝિયર દ્વારા બનાવવામાં આવી હતી. તો લી કોર્બુઝિયર પણ પૂછાયેલ છે, ખાસ યાદ રાખજો. અમદાવાદ ઐતિહાસિક શહેર ગુજરાત રાજ્યમાં આવેલું છે. 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. તેની સ્થાપના અહમદ શાહ પ્રથમે 1411માં કરી હતી. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર અને બોસ્ટન પણ કહેવામાં આવે છે. ભારતનું પ્રથમ એવું સિટી કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રાપ્તનો દરજ્જો છે તે પ્રાપ્ત થયો હોય તે અમદાવાદ છે. મુંબઈની વિક્ટોરિયા ગોથિક અને આર્ટ ડેકો મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈમાં છે. આ 2018માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થાય છે. એ 19મી સદીના વિક્ટોરિયન રિવાઇવલ આર્કિટેક્ચર અને 20મી સદીની આર્ટ ડેકો શૈલીની ઇમારતોનો મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સંગ્રહ છે. ત્યારબાદ છે જયપુર. રાજસ્થાનની રાજધાની છે અને ધ પિંક સિટી તરીકે જયપુરને ઓળખવામાં આવે છે. 2019માં તેને જાહેર કરવામાં આવ્યું. જયપુરને ગુલાબી નગર કહે છે, જે રાજસ્થાનની રાજધાની છે. કાકતિયા રુદ્રેશ્વર રામપ્પા મંદિર તેલંગાણા રાજ્યમાં આવેલું છે. જાહેર કર્યાનું વર્ષ છે 2021. તે મંદિર એક શિવાલય છે જ્યાં ભગવાન રામલિંગેશ્વરની પૂજા કરવામાં આવે છે. શિવાલય છે અને કયા ભગવાનની પૂજા થાય છે? તો રામલિંગેશ્વર ભગવાનની પૂજા થાય છે
રામપ્પા મંદિર પણ તેઓને કહે છે અને કાકતિયા રુદ્રેશ્વર પણ કહે છે. તો બધી વસ્તુ યાદ રાખી લેજો. ત્યારબાદ છે ધોળાવીરા હડપ્પન નગર. આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. ગુજરાત રાજ્યની ચોથી સાઇટ છે. વર્ષ 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. ધોળાવીરા ક્યાં આવેલું છે? ગુજરાતમાં. જિલ્લો કચ્છ. તાલુકો પૂછે તો ભચાઉ તાલુકો, અને ક્યાં બેટમાં આવેલું છે તો ખદીર બેટમાં આવેલું છે. આની પણ આપણે આગળ વિસ્તૃત માહિતી મેળવીશું. ત્યારબાદ 41મું છે શાંતિ નિકેતન. પશ્ચિમ બંગાળમાં આવેલ છે. 2023માં શાંતિ નિકેતનને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો. શાંતિ નિકેતન ગુરુદેવ રવિન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલ એક શિક્ષણ સંસ્થા છે. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ 150 કિલોમીટર દૂર વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિ નિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવિન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1863માં કરી હતી. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર છે તે 3 વર્ષના હતા ત્યારે આ સંસ્થાની સ્થાપના તેના પિતા દેવેન્દ્રનાથ ઠાકુરે કરી દીધી હતી 1863માં. 42મું છે બેલુર, હલેબીડ અને સોમનંતપુરાના હોયસલા મંદિરો. કર્ણાટક રાજ્યમાં આ મંદિરો આવેલા છે. 2023માં તેને પણ જાહેર કરવામાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ. ચાલુક્ય શૈલીની ઉત્તરધારા કે હોયસડ મંદિર શૈલીનું જાણીતું મંદિર છે. કર્ણાટકના હસન જિલ્લાના હલેબીડ નામના સ્થળે હોયસડ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વાર સમુદ્ર હતી. રાજધાનીનું નામ હતું દ્વાર સમુદ્ર. ત્યાં ઈસવીસન 1118માં આ મંદિર બંધાવવાનું શરૂ થયું હતું, પરંતુ તે અધૂરું રહ્યું હતું. તમે ઉપર જોઈ શકો છો, ઉપરથી આખું પૂરું થયેલું નથી, અધૂરું મંદિર છે. ત્યારબાદ 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ મોઈદમ છે. આસામ રાજ્યમાં આવેલી છે. જાહેર કર્યાનું વર્ષ 2024માં હાલ જ તેને જાહેર કરવામાં આવી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. નવું છે એટલે આના વિશે ખાસ યાદ રાખી લેજો. આસામના મોઈદમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ થયું છે. 700 વર્ષ પ્રાચીન આ માટીના ટેકરા અહોમ રાજાઓના સમાધિ સ્થળ છે. શું છે? તો અહોમ રાજાઓના સમાધિ સ્થળ છે. ભારતના પિરામિડ તરીકે પણ આ ધરોહરને ઓળખવામાં આવે છે. અહોમ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારા રાજવંશો પૈકીનો એક રાજવંશ છે. તેમનું સામ્રાજ્ય આધુનિક બાંગ્લાદેશથી લઈને બર્માના પશ્ચિમ તટ સુધી ફેલાયેલું હતું. અહોમ લોકો મૂળ રીતે હિન્દુ ધર્મમાં માનતા હતા. તો હાલમાં જ આ જાહેર કરવામાં આવ્યું છે. હવે આપણે ગુજરાતની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ, કેમ કે ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અને ઝીણવટપૂર્વક પણ પૂછાય છે. જોઈએ. પ્રથમ છે ચાંપાનેર. ચાંપાનેરને 2004માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું હતું, એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું 2004માં. આ ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. શાહી કિલ્લાની બહાર જુમા મસ્જિદની ભવ્ય ઇમારતની સુવ્યવસ્થિત રચનાના વિવિધ અંગો ભારતીય ઇસ્લામી સુશોભનોથી આગવું મહત્વ ધરાવે છે. તેના 5 મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે. ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ
આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. ત્યારબાદ છે રાણકી વાવ. રાણકી વાવને 2014માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદી એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. ગુજરાતના પાટણમાં આવેલું આ પ્રખ્યાત સ્ટેપવેલ રાણકી વાવ તરીકે પણ ઓળખાય છે. રાણકી વાવ 1063 ADમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરવામાં આવ્યા છે. મોટાભાગની કોતરણી ભગવાન રામ, વામન, નરસિંહ, મહિષાસુરમર્દિની, કલ્કી વગેરે જેવા ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. ત્યારબાદ છે અમદાવાદ શહેર. અમદાવાદ શહેરને 2017માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું હતું. ક્યારે? 2017માં. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડાની હવેલીઓ, વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિન્દુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર છે. અંગ્રેજો માટે આ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. આ 600 વર્ષ જૂના અમદાવાદ શહેરમાં નેચર પાર્ક, રોબોટિક ગેલેરી, સાયન્સ સિટી, એક્વેરિયમ સહિતના ઘણા જોવાલાયક અને માણવાલાયક સ્થળો આવેલા છે. ત્યારબાદ છે ધોળાવીરા હડપ્પન નગર. મોસ્ટ આઈએમપી ટોપિક છે. આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે, એટલે આને આપણે થોડું વધારે વિસ્તૃત જોઈએ. 2021માં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ક્યારે? 2021માં. વિશ્વ વિરાસતમાં સામેલ થનારું મોહેન્જો-દડો પછી ધોળાવીરા હડપ્પા સભ્યતાનું બીજું સ્થળ છે. પ્રથમ છે મોહેન્જો-દડો અને બીજું છે હડપ્પા. હડપ્પા સભ્યતાનું આપણું ધોળાવીરા. ધોળાવીરાની પહેલી વહેલી શોધ ઈસવીસન 1960માં થઈ હતી. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું જ સમકાલીન, મોટું અને વ્યવસ્થિત અને પ્રાચીન નગર છે. ધોળાવીરા એ સિંધુ સભ્યતાનું એક વિશિષ્ટ નગર છે, કારણ કે તેના નગરમાં 3 સ્તરની રચના મળી આવી છે. જ્યારે બીજા નગરો છે તેમાં 2 સ્તર હોય છે, પરંતુ ધોળાવીરામાં 3 સ્તર મળી આવ્યા છે. એક છે શાસક અધિકારીઓનો ગઢ, 2 અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને 3 સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. ત્રિસ્તરીય રચના છે. ધોળાવીરા ગુજરાતની સૌથી મોટી હડપ્પીય સભ્યતાની સાઇટ છે. એમાં શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ પર અને મજબૂત દિવાલોથી સુરક્ષિત જણાય છે. ધોળાવીરાની આ વસાહત ઉત્તર દક્ષિણ 600 મીટર અને પૂર્વ પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ફેલાયેલી છે. લગભગ 12 મીટર ઊંચી દિવાલોને કિલ્લેબંધી કરવામાં આવી હતી, એટલે કિલ્લેબંધી ધરાવે છે. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય ઈસવીસન 1990-91માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્ત એટલે કે RS બિસ્ત અને જગતપતિ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. RS બિસ્ત અને JP જોશી. ધોળાવીરામાંથી સ્નાનાગાર, રમતગમતનું મેદાન, તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, સોનાના આભૂષણો, પકવેલી માટીના દાંતિયાઓ અને 26 ચિહ્નોના અભિલેખ મળ્યા છે. નગરની મધ્યમાંથી રાજમહેલના અવશેષ પણ પ્રાપ્ત થયા છે.
આમ આ બધા અવશેષોને આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર વાણિજ્યનું એક સુખી સંપન્ન કેન્દ્ર હશે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1900 સુધીનો માનવામાં આવે છે. હડપ્પા એટલે કે સિંધુ સંસ્કૃતિમાં મળી આવેલા લેખોની લિપિ હજી સુધી ઉકેલાઈ નથી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રશ્ન 1, 2024માં ભારતની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની છે? ત્યારબાદ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે અને કઈ કઈ? 4 નામ જણાવવાના છે. 3, ધોળાવીરાને કયા વર્ષે હેરિટેજ સાઇટ જાહેર કરાઈ? અને 4, રાણીની વાવનો ફોટો કેટલા રૂપિયાની નોટ પર છાપેલ છે? 4 ક્રમશઃ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.